વિશે વાત કરીએ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની શરમજનક હાર સામે આવી રહી છે। એક તરફ દિલ્હીમાં કેજરીવાલ સરકાર, પરંતુ દિલ્હીમાં ભાજપ અકાલી દળની શાનદાર જીત અત્યારે સામે જોવા મળી રહી છે। ફરી એકવાર આપના ઉમેદવાર હરજીત સિંહને હારનો સામનો કરવો પડ્યો છે। હરજીત સિંહની જમાનત પણ જપ્ત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત છે કે ભાજપ અકાલી દળની શાનદાર જીત, ભાજપ અકાલી દળના ઉમેદવાર મનજીન્દર સિરસાની જીત થઈ છે। દિલ્હીમાં આપની શરમજનક હાર। એક તરફ દિલ્હીમાં સરકાર અરવિંદ કેજરીવાલની અને તેમાં પણ હવે આપની હાર જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં કેજરીવાલ માટે આગળનો रस्तो खूब कठिन हशे। पोल साबित करता है कि कांग्रेस बहुत ही अच्छा 2 साल में अपना लॉस ग्राउंड को रिकवर किया है और एमसीडी पोल जो है, एमसीडी पोल में कांग्रेस को कोई भी ओवरलुक नहीं कर सकता है और आम आदमी पार्टी तो आई थिंक इन वेरी सून इट्स गोइंग टू बिकम हिस्ट्री। तो एक तरफ पेटा चूंटણીના પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે, બીજી તરફ આપના ઉમેદવાર હરજીત સિંહની હાર હોવા થયાનું સામે આવી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત છે કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર છે। દિલ્હીમાં એક સમય હતો જ્યાં ભાજપ કોંગ્રેસ નહિવત જોવા મળતી હતી। લોકો કેજરીવાલ સરકાર તરફ ખૂબ જ પ્રભાવિત થયા હતા, પરંતુ ધીમે ધીમે હવે સિનારીઓ બદલાતો હોય તેવું લાગી રહ્યું છે। પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની હાર નજર આવી રહી છે।